ફેસબુક પાસવર્ડ તમને ભૂલી ગયો તો તમારે ક્યાંથી ગોતવાનો હોય એ હું તમને જ કહીશ કે આ જગ્યાએ તમને ફેસબુક પાસવર્ડ ચડી જાય. તો મિત્રો વિડીયોને આખો જોજો અને વિડીયોને જેમ મને શેર કરી દેજો. અને હું છું તમારો બોલતર મોહન. તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારી બીજી કોઈ સમસ્યા હોય તો પણ કોમેન્ટ કરી દેજો. તો મિત્રો તમે ઘણા વર્ષોથી ફેસબુક પેજ તમે બનાવી લીધું અને તમે એનો પાસવર્ડ તમે ભૂલી ગયા હો, તો તમારે કન્ટેન્ટ મોનેટાઇઝેશન તમને મળી ગયું છે, તમારે બધું સેટઅપ કરવાનું છે. તો ગમે ત્યારે તમારે એમાં પાસવર્ડની જરૂર પડે છે. તમે કન્ટેન્ટ મોનેટાઇઝ તમને મળી ગયું હોય કે ગમે બીજા ટૂલ મળી ગયા હોય પણ તમને પાસવર્ડની એમાં જરૂર પડે છે. તમે જે જીમેલથી તમે પેજ બનાવ્યું ને એ જીમેલનો પાસવર્ડ તમારે એમાં નાખવો પડે છે. તો મિત્રો પાસવર્ડ તમારે ક્યાંથી લેવાનો ને એ તમને આજે હું કહેવાનો હોઉં. તો વિડીયોને આખો જોજો તો જ તમને ખબર પડશે કે ક્યાંથી પાસવર્ડ આવે આપણે. તો હું તમને સ્ક્રીન રેકોર્ડમાં હમણાં લઈ જાઉં અને મિત્રો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચેનલને. એટલે આવેલા નોટિફિકેશન તમને ડેલી મારા વિડીયોની આવશે. તો સૌથી પહેલા મારો વિડીયો તમે જોઈ શકશો. તો ચાલો આપણે જઈએ સ્ક્રીન રેકોર્ડમાં. તો મિત્રો તમારે પાસવર્ડ ભૂલાઈ ગયો હોય ને તો કઈ જગ્યાએ આવે ને એ હું તમને બતાવું. તો વિડીયોને મિત્રો આખો જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને સેવ પણ કરી લેજો. તમારે ગમે ત્યારે કામ આવે છે. જોઈને પણ તમે તમારો પાસવર્ડ ત્યાંથી લઈ શકો હો. તો વિડીયોને સેવ કરી લેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો આપણે જઈએ. એના માટે તમે જીમેલ બનાવ્યું હોય તો જો આ છે જીમેલ, આમાં તમારે જવાનું છે. જો આ જીમેલ હર કોઈના મોબાઈલમાં હોય, આ જીમેલ ખોલવાનું. તમારે જીમેલ ખુલે એટલે તમારે અહીં લોગો ઉપર ક્લિક કરવાનું છે. જો અહીંયા તમારો લોગો હોય છે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. લોગો ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું ખુલશે. પછી તમારે જો અહીંયા આપણે ક્લિક કરવાનું છે. અહીંયા ક્લિક કરશો ને એટલે આગળનું પ્રોસેસ આ રીતની ખુલશે. હવે મિત્રો ખાસ તમે જોજો, આમાં જ તમારે તમારો પાસવર્ડ હોય છે. પછી તમારે જવાનું છે આગળ જો આમ કરવાનું છે અને તમારે જવાનું છે જો અહીંયા આગળ તમારે ક્લિક કરવાની છે. અહીંયા આગળ ક્લિક કરશો ને એટલે આ રીતનું ખુલશે. પછી તમારે મિત્રો નીચે જવાનું છે. હાવ નીચે જાઓ ને એટલે આ જો સાવીવાળું રહ્યું ને એના ઉપર તમારે ક્લિક કરવાની છે. સાવીવાળું આના ઉપર તમારે ક્લિક કરવાની. આના ઉપર ક્લિક કરશો ને એટલે આ રીતનું ખુલશે. જો અહીં આવી ગઈ ફેસબુક. હવે તમારી ફેસબુક ઉપર ક્લિક કરવાનું છે. જો ફેસબુક ઉપર ક્લિક કરશો ને એટલે તમારું જે સ્ક્રીન લોક રાખ્યો હોય છે ને એ તમારે ખોલવાનો છે. એ ખોલશો ને એટલે સીધું આ રીતનું ખુલી જાય. જો અહીંયા આવી ગયું. તમે જેટલા તમે પેજ બનાવી છે ને એ હંધાઈ પેજના જે જીમેલમાંથી બનાવ્યું છે ને એનો આ પાસવર્ડ લાગશે. જે જીમેલમાં તમે ગમે એટલા પેજ બનાવી છે ને 7-8 જે બનાવ્યું હોય, આ એક પાસવર્ડમાં તમારે એ હંધાઈ પેજ ખુલશે. પછી તમારે જો આના ઉપર ક્લિક કરવાનું એટલે તમારો પાસવર્ડ તમને દેખાશે. આના ઉપર ક્લિક કરવાનું એટલે પાસવર્ડ દેખાઈ ગયો. અહીંથી તમારે કોપી કરી લેવાનું. જો અહીંથી એમ કોપી કરી લેવાનું. નામ કરવું તો નામ અને પાસવર્ડ કરવું તો પાસવર્ડ કોપી કરીને એમાં તમારે પેસ્ટ કરી દેવાનું. એટલે તમારે ગમે અટકાઈશું એ વસ્તુ ખુલી જાય. તો મિત્રો આ વિડીયોને ખાસ તમે સેવ કરી લેજો અને શેર કરી દેજો અને આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં.